ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભારતના મહાન વિચારક, સમાજ સુધારક, કાનૂનશાસ્ત્રી અને રાજકારણી હતા. તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ MHOW ખાતે થયો હતો. તેમનું પૂરું નામ ભીમરાવ રામજી આંબેડકર હતું. બાળપણમાં તેઓએ અછૂતપણાની કઠોર સમસ્યાઓનો સામનો કર્યો. છતાં તેઓએ શિક્ષણમાં ઉત્તમ પ્રગતિ કરી. તેમણે ઉચ્ચ શિક્ષણ માટે કોલંબિયા યુનિવર્સિટી, અમેરિકા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો અને અનેક ડિગ્રી પ્રાપ્ત કરી. ભારતના સ્વતંત્રતા પછી તેઓ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ઓફ ઇન્ડિયાના મુખ્ય સભ્ય હતા અને ભારતના બંધારણના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેથી તેમને ભારતના બંધારણના શિલ્પી તરીકે માન આપવામાં આવે છે. ડૉક્ટર આંબેડકરે સમાજમાં સમાનતા, ન્યાય અને માનવ અધિકારો માટે જીવનભર સંઘર્ષ કર્યો. તેમણે જાતિભેદ અને અછૂત પ્રથા સામે જોરદાર લડત આપી. તેમણે શિક્ષણ, સ્વાભિમાન અને સંગઠનને પ્રગતિના મુખ્ય સાધન ગણાવ્યા. તેમણે 6 ડિસેમ્બર 1956ના રોજ નિધન પામ્યું. આજે પણ તેમના વિચારો અને કાર્ય સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.